પણ કોઈ આદર નથી આપ્યો, કોઈ માન નથી આપ્યો. દક્ષના ભયથી કોઈ પણ આવકારો નથી આપતું માં ભવાનીને. પણ એક જ સ્ત્રી મળી છે, સાદર ભલેહી મિલી એક માતા. એક જ આદરની સાથે માં, એમની માં એક આદરની સાથે ભેટી પડી છે પોતાની પુત્રીને. અને માતે માને, માં સિવાય બીજું કોણ આવકારો આપે આપણને? અને એટલા માટે તો જ્યારે છત્રપતિ શિવાજીની માં જીજાબાઈ જ્યારે એમનું નિધન થયું ત્યારે શિવાજી બહુ રડે છે. તો પૂછ્યું કોઈ કે કેમ આટલા બધા રડો છો? અને ત્યારે શિવાજી કહે છે કે મને રડવું એ વાતનું આવે છે કે મને રાજા કહીને બધા બોલાવશે, મને શિવાજી કહીને બધા બોલાવશે, પણ મને શિવો કહેવા વાળી મારી માં આજે મારી પાસે નથી. મને કોણ બોલાવે માં કહી? માં વગર મને શિવો કોણ કહેશે? જ્યારે શિવો એવો શબ્દ સાંભળું અને હું દોડતો માની પાસે જાઉં એ માં આજે મારી પાસે નથી. એ માએ આજે માં ભવાનીને આદર આપ્યો છે, માં ભેટી પડી છે. અને આવે છે ભવાની જ્યાં યજ્ઞ ચાલી રહ્યો છે, અનેકાને ઋષિઓ બેઠા છે યજ્ઞની અંદર. ત્યાં યજ્ઞ ચાલી રહ્યો છે ને આવીને જોયું ભવાનીએ યજ્ઞના દર્શન કર્યા. બધા જ દેવતાઓને ભાગ આપવામાં આવ્યો છે, પણ એ યજ્ઞની અંદર શિવજીનો ક્યાંય ભાગ ન જોયો ભવાનીએ. અને ભવાને ક્રોધિત થઈ આવ્યા અને બધા જ એ ઋષિઓને, બધા જ દેવતાઓને કહે છે, પોતાના પિતા દક્ષને પણ કહે છે કે તમે બધા મૂર્ખ છો. જે યજ્ઞની અંદર ભગવાન શિવનો ભાગ ન હોય એ યજ્ઞ યજ્ઞ નથી. ભગવાન શિવ વગેરે યજ્ઞ બનાય નહીં. અને તમે બધા મહામૂર્ખ છો કે ભગવાન શિવના ભાવ વગેરે યજ્ઞ કરી રહ્યા છો. અને ભવાની કહે છે કે જે યજ્ઞની અંદર ભગવાન શંકરનો ભાગ ન હોય એ યજ્ઞ યજ્ઞ નથી. યજ્ઞના દર્શન કર્યા છે આ શરીરથી, માટે હવે આ શરીર હું રાખીશ નહીં. અને જ્યાં યજ્ઞ ચાલી રહ્યો છે યજ્ઞ વેદી તરફ દોટ મૂકી છે માં ભવાનીએ કહ્યું કે હવે હું મારા શરીરને રાખીશ નહીં. એકદમ દોડ્યા યજ્ઞ વેદી તરફ જઈ યજ્ઞ કુંડમાં કૂદી પડ્યા, પોતાના શરીરને બાળીને ખાક કર્યો. આ બાજુ ભગવાન શિવને સમાચાર મળે છે કે માં ભવાનીનું શરીર રહ્યું નથી. ભગવાન ઉભા થયા શિવ અને પોતાની જટાને ખોલી તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે ભગવાન શિવ. જયની શૈલેષ